વીરભદ્રેશ્વર મહાદેવ વીરભદ્રને પ્રગટ કર્યા. શંકર ભગવાને આજ્ઞા કરી, જાઓ દક્ષ મહારાજના અભિમાનને મિથ્યા કરો. આકાશ માર્ગે હુંકાર કરતા આવે છે. આકાશવાણી થવા લાગી, જેને જીવંત રહેવું યજ્ઞશાળાને છોડીને ભાગવા લાગો. આકાશવાણી સાંભળતા સૌ પોતા યજ્ઞશાળા છોડીને ભાગવા લાગે છે. ભૃગુ ઋષિ દક્ષ મહારાજને કહે, દક્ષ, હવે શંકર ભગવાનનો કોપ છે, તારી કોઈ રક્ષા નહીં કરી શકે. હું તારો સદગુરુ છું, હું પણ તારી રક્ષા નહીં કરી શકું, કારણ કે તે શિવનો અપરાધ કર્યો છે. વીરભદ્ર તે આવી પહોંચે. વીરભદ્ર ને દક્ષ મહારાજનું ભયંકર યુદ્ધ થાય છે. અને યુદ્ધના પરિણામ સ્વરૂપે દક્ષનું ધડથી મસ્તક અલગ થાય છે. યજ્ઞ કુંડમાં બળીને ભસ્મ થાય છે. ભૃગુ ઋષિ જોવે છે, એક બાજુ સતીનું શબ પડ્યું છે, એક બાજુ દક્ષનું ધડ, એક બાજુ મસ્તક યજ્ઞ કુંડમાં સળગે છે. ભૃગુ ઋષિ આદિદેવ પરમપિતા પરમાત્મા શિવને પ્રાર્થના કરી છે, હે મહાદેવ, આપ મારા ઈષ્ટ છો. મારા શિષ્ય દક્ષ મહારાજે તમારો અપરાધ કર્યો છે. ભગવાન, આપ દક્ષનું કલ્યાણ કરો. ભૃગુ ઋષિની પ્રાર્થનાથી ભગવાન શિવ ત્યાં પ્રગટ થાય છે. અને ભૃગુ ઋષિને કહે, ભૃગુ ઋષિ, ભૃગુ કહે, મારા દક્ષને જીવંત કરો. ભગવાન શિવ કહે, જાઓ, જે મસ્તક મળે તેનું લઈ આવો. પશુનું મસ્તક લાવ્યા છે. મહાદેવના મસ્તક આપ્યું છે. સજીવન મંત્રનો પ્રયોગ કરી દક્ષના ધડ ઉપર મસ્તકને લગાડે છે. દક્ષ મહારાજને પશુ મસ્તક દ્વારા જીવંત કરે છે. અને દક્ષ ભગવાન શંકરજીની ક્ષમા માંગે છે. ભગવાન, અહંકાર અભિમાનને કારણે ભગવાન, મેં તમારો અપરાધ કર્યો છે, મને ક્ષમા કરો. મારા સદગુરુ ભૃગુની વાત મેં સ્વીકારી નહીં. ભગવાન, મેં તમારી સાથે વેર કર્યું. મારી પુત્રી સતીનું મેં અપમાન કર્યું છે. મારા અપમાનને, મારા દોષને, મારી ભૂલોને ક્ષમા કરો ભગવાન. અને દક્ષ મહારાજે શંકર ભગવાનની સ્તુતિ કરી છે. નમામિ દેવં વરદં વરેણ્યં, નમામિ દેવં ચ સદા સનાતનં. ભગવાન શંકરજી દક્ષ મહારાજને કહે, દક્ષ મહારાજ, વરદાન માંગો. દક્ષ મહારાજ કહે છે, જગતના કલ્યાણ માટે, વિશ્વના હિત માટે, શિવ અપરાધ, શાસ્ત્ર અપરાધ, પિતૃ માતૃ દરેક અપરાધોમાંથી મુક્તિ આપવા માટે ભગવાન શિવ આપણા લિંગ રૂપેણ સતમહા, લિંગ સ્વરૂપે ભગવાન શિવ અહીંયા પ્રગટ થાવ તમે. અને દક્ષની પ્રાર્થનાથી ભગવાન શિવ ત્યાં લિંગ સ્વરૂપે પ્રગટ રહે છે. અને દક્ષ મહારાજને ભગવાન શિવ કહે છે, દક્ષ, જેવો વ્યવહાર બીજા સાથે કરીએ એવો વ્યવહાર આપણા માટે ફલિત થાય છે. તેથી આજથી દ્રઢ સંકલ્પ કરો, એવો વ્યવહાર ન કરો કે આપણા વ્યવહારથી, આપણી વાણીથી સામેના માણસને દુઃખ થાય. ભગવાન શંકરજી સતીના શબને લઈ હિમાલય પહાડોની ચટ્ટાનોમાં ફરવા લાગે છે. દેવતાઓ વિષ્ણુ ભગવાનને કહે છે, વિષ્ણુ ચક્રને આજ્ઞા કરે છે, ચક્ર છૂટે છે. સતીના અંગના ટુકડા થાય છે. જ્યાં જ્યાં સતીના અંગ ધરતી પર પડે, ત્યાં ત્યાં સતી પીઠોનું સામ્રાજ્ય ઊભું થાય છે. સતી પીઠોના દીપ પ્રગટ થાય છે. અંતે ભગવાન શિવ સતીના શબથી મુક્ત બને છે. ભગવાન શિવ હિમાલય પહાડોની કંદરામાં ધ્યાનસ્થ બને છે. અને સતી અંત સમયે શ્રી હરિ પાસે વરદાન પણ માંગ્યું હતું. અને સતીનો બીજો જન્મ તેહી કારણે હિમગીરી ગુરુ જાય જન્મે પાર્વતી તનો પાય. આ દક્ષપુત્ર સતીનો બીજો જન્મ નગાધિરાજ હિમાલયને ત્યાં થાય છે. માતા મેનાવતીને ત્યાં થાય છે. નામ પાર્વતી રાખવામાં આવે છે. અને નારદજીએ પાર્વતીને શિવ ભક્તિનું માર્ગદર્શન પૂરું પાડ્યું છે. અને પાર્વતીનું મન ભગવાન શિવમાં સ્થિર થયું છે. અને પાર્વતી નિર્ણય લઈ લીધો કે હું ભગવાન શિવ સાથે વિવાહ કરીશ. જન્મ કોટી લગી રગર અમારી બંધવ શંભુ નાતા રહુ કુમારી. કરોડો જન્મ સુધી ભલે મારે કુંવારું રહેવું પડે, મને પરણીશ તો ભગવાન શિવને હું પરણીશ. આવો દ્રઢ સંકલ્પ કર્યો છે. અને હિમાલય પુત્રી પાર્વતી યુવાવસ્થામાં શંકર ભગવાનનું તપ કરે છે હિમાલય પહાડમાં. આ શંકરજી ધ્યાનસ્થ છે, પાર્વતી યુવાન છે, તપ કરે છે. સમય ઘણો વીતી ગયો છે. વચ્ચેના સમયમાં તારકાસુર નામનો અસુર થયો. બ્રહ્મા પાસેથી વરદાન મેળવ્યું છે કે શિવ પુત્ર દ્વારા મારું મૃત્યુ થાય. કારણ કે તારકાસુર જાણતો હતો કે શિવજીના પત્ની સતીને બળીને ભસ્મ થયા છે. શિવજી તો ધ્યાનસ્થ છે, કેટલા યુગ વીતી જાય તેની કોઈને ખબર નથી.
મારું સામ્રાજ્ય રહેશે, મારું મૃત્યુ નહીં થાય. બ્રહ્માજીએ વરદાન આપ્યું છે તારકાસુરને. તારકાસુરના મૃત્યુનો ભય જતો રહ્યો છે. દેવતાઓને સ્વર્ગમાંથી દૂર કર્યા છે. ઇન્દ્રસન લઈ લીધું છે, દેવતાઓનું સ્વર્ગલોક લઈ લીધું છે. દેવતાઓ બધી પહાડોની કંદરાઓમાં રહેવા લાગ્યા, દેવતાઓ બધે ગુફાઓમાં રહેવા લાગ્યા. સ્વર્ગના સુખથી વંચિત થયા દેવતાઓ. હવે નિર્ણય લેવાનો કે હવે શું કરીએ આપણે. અંતે કહેવાનું કે શિવજીને સમાધિમાંથી જગાડે તો વિમાલીની પુત્રી પાર્વતી લગ્ન કરવા માટે તપ કરે છે, અને શિવને પાર્વતીના લગ્ન થાય તો પુત્ર જન્મે તો તારકાસુરના ત્રાસમાંથી મુક્ત થઈએ. એના માટે શું કરવું જોઈએ? ઇન્દ્રની આગળ રજૂઆત કરવા ઇન્દ્રએ પોતાના મિત્ર કામદેવને મોકલ્યા છે, અને કામદેવ શંકર ભગવાનની પાસે ગયા છે અને પ્રયોગ કરે છે, અને શંકર ભગવાન ત્રીજું નેત્ર ખોલીને કામને બાળીને ભસ્મ કરે છે, રતિને વરદાન આપે છે, અને કામેશ્વર મહાદેવ લિંગ તરીકે હિમાલય પહાડમાં શંકર ભગવાન પ્રગટ રહે છે. વળી પાછા શિવ ધ્યાનસ્થ. દેવતાઓને ખબર પડી કે કામને બાળીને તો ભસ્મ કર્યો છે, હવે શિવજીને કોણ જગાડે? નારદની આગળ રજૂઆત કરી છે. દરેક પ્રશ્નોનું નિવારણ નારદ છે. નારદે કહ્યું છે આપણે સૌ ભેગા મળે શિવજીને વિનંતી કરી, અને ભગવાન શંકરજી જો પાર્વતી સાથે વિવાહ કરે તેના દ્વારા પુત્ર જન્મે, અને તારકાસુરના ત્રાસમાંથી દેવતાઓ તમે મુક્ત થાઓ, અને ફરી પાછા સ્વર્ગના સુખ તમે ભોગવો. નારદની આગેવાની સાથે વિશ્વના દરેક દેવતાઓ શંકર ભગવાનની પાસે જાય, જ્યાં શંકર ધ્યાનસ્થ હતા. મહાદેવની સુંદર સ્તુતિ કરે છે, શંકર ભગવાનને સમાધિમાંથી જગાડે છે. નારદે કહ્યું ભગવાન હિમાલય પુત્રી પાર્વતી આપની સાથે વિવાહ કરવા માટે તપસ્યા કરે છે. ભગવાન આપ હા કહો, આપના વિવાહ થાય અને આપના દ્વારા પુત્ર જન્મેના દેવતાઓ ત્યારે પોતાના દુઃખમાંથી મુક્ત બને છે. નારદે પૂર્ણ કથા શિવને સંભળાવી છે. શંકર ભગવાન કહે છે નારદ, પાર્વતી સાથે વિવાહ કરવા માટે હું તૈયાર છું. એ સપ્તઋષિઓ તમે જાઓ, પાર્વતીને આશીર્વાદ આપો, એનું તપ પૂર્ણ થયું છે, હિમાલય નગરમાં જાય. શિવ કૈલાસ ગયા, પાર્વતી તપ પૂર્ણ કરી હિમાલય નગર પહોંચ્યા છે. અને વચ્ચેના સમયે ભગવાન શિવજીને એક સુંદર નટ લીલા છે. અને પછી સપ્ત ઋષિઓ અને ગર્ગાચાર્ય મહારાજ, બૃહસ્પતિ દેવ, નારદજી હિમાલયજી પાસે જાય છે, અને હિમાલય સુંદર વિવાહ પત્રિકા તૈયાર કરે પુત્રી પાર્વતીની. સપ્તઋષિઓ, ગર્ગાચાર્ય મહારાજ, નારદજી સૌ વિવાહ પત્રિકા લઈ અને પાછા શંકર ભગવાન પાસે આવે છે. અને હવે શિવ અને પાર્વતીના વિવાહની કથા છે. બ્રહ્મા નારદને કહે છે નારદ, આપ પણ શિવ પાર્વતીના વિવાહમાં હતા, અને હું પણ શિવ અને પાર્વતીના વિવાહમાં હતો. આપણે ઝાંખીને જોઈ છે, તમે હું બંને શિવ પાર્વતી વિવાહના બંને સાક્ષી છે. વીતેલી ક્ષણોને બ્રહ્માજીને નારદજી સુંદર રીતે યાદ કરવા લાગ્યા છે. અને બ્રહ્મા નારદને કહે છે હે નારદ, ભગવાન શિવજી અદ્ભુત કુતૂહલ લીલા કરી હતી, જગતને બ્રહ્મા પાડનારી એ લીલા કરી હતી. નારદ બ્રહ્માને કે વિધે સર્વમ બીજાનાસી, એ લીલાને હું પણ જાણું છું, એ લીલાને તમે પણ જાણો છો. વીતેલી ક્ષણોને યાદ કરો. આપણે નારદ બોલ્યા છે વિધે સર્વં વિજાનાસી, બધું જાણો છો તમે. કૃપયા શંકરસ્ય ચ તવયાદભૂતાં હિ કથિતા કથા મે શિવયો શુભ. કથાની અંદર જે માનવનું શુભ કરનારી કથા છે, કથાની અંદર માનવનું મંગલ કરનારી કથા છે, એ કથા આપ કહો. બ્રહ્મા કહે છે નારદ, ભૂત પ્રેત ડાકીની શાકીની પિશાચ ડાક નમરૂ નફીરી રણશિંગીઓ સાથે ચિત્ર વિચિત્ર ભગવાન શંકરજી બની હિમાલય નગરના દ્વારે આવે છે. હિમાલય વાસીઓ સ્વાગત કરે, ભગવાન શિવ વિવાહ મંડપના દ્વારે આવે છે. મેનાવતી ભગવાન શંકરજીનું સ્વાગત કરે, ભગવાન શંકર વિવાહ મંડપમાં બિરાજમાન થાય છે. સ્વાગત થાય છે. ભાઈ મેનાક પાર્વતીને વિવાહ મંડપમાં પ્રવેશ આપે છે. ભગવાન શંકરજી પાર્વતીનું સ્વાગત કરે છે. શિવ અને પાર્વતીના સામસામે પુષ્પમાળા વિધિ થાય છે, અને ભગવાન શિવ અને પાર્વતીના સુંદર વિવાહ થાય છે. હસ્ત મેળાપ થાય છે, કન્યાદાન થાય છે, અને જય જયકાર થવા લાગે છે.
ભગવાન શિવ અને પાર્વતીના મંગળ ફેરાવો થાય છે. ભગવાન શિવ અને પાર્વતીના વિવાહની કથા શિવ મહાપુરાણ ગ્રંથમાં છે. આજે થોડી ઝાંકી ઊભી કરવાની છે. ગઈકાલે સતી પ્રાગટ્ય મહોત્સવ ઉજવ્યો આપણે. નાની નાની બાલિકાઓ સુંદર નવદુર્ગાનું રૂપ લઈને સુંદર ઝાંકી ઊભી કરી. આજે શિવ અને પાર્વતીના વિવાહની ઝાંકી છે. આપણે આમંત્રિત કરીએ, જલ્દી જલ્દી પધારે. શિવ પાર્વતી દેવતાઓ ઋષિમુનિઓ જે કઈ વ્યવસ્થા હોય તે પ્રમાણે શિવપુરાણ ગ્રંથમાં શિવ અને પાર્વતીના વિવાહનો સુંદર સુંદર ઉત્સવ વર્ણવ્યો છે. દેવતાઓ આવી રહ્યા છે. ઝાંખી કહેવાય અને ઝાંખી કહેવાય છે. ઉત્સવ પ્રિય સનાતન પરંપરા છે. વૈષ્ણવ પણ ઉત્સવ પરંપરામાં છે. સ્વાગત કરેं. હાલો જોવા જઈએ. હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો. હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો. શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો. શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો. હાલો જોવા જઈએ શિવજીનો વરઘોડો. હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો. વૈકુંઠમાંથી વિષ્ણુ આવ્યા. વૈકુંઠમાંથી વિષ્ણુ, વૈકુંઠમાંથી વિષ્ણુ આવ્યા. વૈકુંઠમાંથી વિષ્ણુ સાથે રે લક્ષ્મી આવ્યા. સાથે રે લક્ષ્મી પીળા પીતાંબર પહેર્યા રે શિવજીનો વરઘોડો. પીળા પીતાંબર પહેર્યા રે શિવજીનો વરઘોડો. શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો. શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો. હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો. હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો. બ્રહ્મલોકથી બ્રહ્મા આવ્યા. બ્રહ્મલોકથી બ્રહ્મા સાથે રે બ્રહ્માણી આવ્યા. સાથે રે બ્રહ્માણી હે ચારો વેદ આવ્યા રે શિવજીનો વરઘોડો. ચારો વેદ આવ્યા રે શિવજીનો વરઘોડો. શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો. શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો. હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો.
ભૂતોને પિશાચો આવ્યા, ભૂતોને પિશાચો આવ્યા, ભૂતોને પિશાચો આવ્યા, ભૂતોને પિશાચો આવ્યા. સાથે રે નંદીને લાવ્યા, સાથે રે નંદીને લાવ્યા. હે ભક્તો ગુણ લાગાય રે શિવજીનો વરઘોડો, ભક્તો ગુણ લાગાય શિવજીનો વરઘોડો, શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો, શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો. ચાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો, ચાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો. ડમરૂતી શુલ શોભે, ડમરૂતી શુલ શોભે, જટામાં ગંગધારા શોભે, જટામાં ગંગધારા શોભે. ડાક ડમરૂતી શુલ શોભે, ડાક ડમરૂતી શુલ શોભે, જટામાં ગંગધારા શોભે, જટામાં ગંગધારા શોભે. અંગે ભસ્મ દરિયા રે શિવજીનો વરઘોડો, અંગે દરિયા રે શિવજીનો વરઘોડો, શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો, શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો. હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો, હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો. कोटि देवता આવ્યા, કોટી દેવતા. હે ગાંધર્વો પણ આવ્યા રે શિવજીનો વરઘોડો, હે ગાંધર્વો પણ આવ્યા રે શિવજીનો વરઘોડો, શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો, શિવજીનો વરઘોડો, ભોળાનાથનો વરઘોડો. હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો, હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો, હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો, હાલો જોવા જઈએ રે શિવજીનો વરઘોડો. ભગવાન શિવ અને પાર્વતીની સુંદર ઝાંકી. આ દેવતાઓને આ બાજુ લઈ લે ભાઈ, પછી ભાઈ આ બાજુ આ બાજુ પ્રદેશભાઈ છે બેઠો છે ક્યાં છે? આ પાંખડા ઉપર છે નીચે આગળ. આ પાંખડા ઉપર ને ઉપર છે, ખબર ને ઉપર આમ ઠંડુ જવા જોઈએ. ભગવાન શિવજીને પ્રાર્થના કરીએ અને પાર્વતીને કહીએ પુષ્પમાળા અર્પણ કરે. આ ત્રિશુલ થોડી વાર કંઈ પકડી ગયું છે.
त्रिशूल पकड़ रहे हरि ओम मंगलम भगवान शंभो मंगलम वृषभध्वज मंगलम पार्वती नाथ मंगला तनोहर अस्तु कल्याण कुर्यात् सदा मंगलम शुभ मंगल सावधान। પેલું મંગળિયું વરદાય રે પેલે મંગળ સેના તે દાલ દેવાય રે પેલે મંગળ સોના નારાયણ દેવાય રે દાન દેજે હિમાચલ નારાજન રે દાન દેજે કૈલાશ નારાજન રે આવી રીતે પેલું મંગળ પૂરું થાય રે આવી રીતે हरि ओम स्वस्ति न इंद्रो वृषभा स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु शुभमङ्गलं सावधान। બીજું બીજું મંગળિયું વરદાય રે બીજે મંગળ સેના તે દાન દેવાય રે બીજે મંગળ ભૂમિના દાન દેવાય રે દાન દેજે હિમાચલ નારાજન રે દાન દેજે કૈલાશ નારાજન રે આવી રીતે બીજું મંગળ પૂરું થાય રે लक्ष्मी को स्तुतारिजात सुरा धन्वन्तरी चन्द्रमा गावकानविदा सरेश्वर गजो ब्रह्मादे वांगना अष्ट सप्तमखो शंखन शंखोदं चारुभे रत्नानि चतुर्दश प्रतिदिनं कुर्यात् सदा मंगलम् अस्तु कल्याणम् अस्तु कल्याणम् अस्तु कल्याणम्। ત્રીજું ત્રીજું મંગળિયું વરદાય રે ત્રીજે મંગળ સેના તે દાન દેવાય રે ત્રીજે મંગળ ગાયુના દાન દેવાય રે દાન દેશે હિમાચલ નારાજન રે દાન દેશે કૈલાશ નારાજન રે આવી રીતે ત્રીજું મંગળ પૂરું થાય રે हरि ओम सत्यस्तु यावनाशक्य धर्म कल्याण मुक्तिदा विनायक प्रियानित्यं तांच स्वस्ति ब्रुवन्तु नः। ओम अस्तु कल्याणम् अस्तु कल्याणम् अस्तु कल्याणम्। ચોથું ચોથું મંગળિયું વરદાય રે ચોથે મંગળ સેના તે દાન દેવાય રે ચોથે મંગળ
કન્યાના દાન દેવાય રે દાન રે છે હિમાચલના રાજન રે દાન રે છે કૈલાસના રાજન રે આવી રીતે ચોથું મંગળ પૂરું થાય રે આવી રીતે અન્યથા શરણો નાસ્તિ ત્વમેવ શરણં મમ તસ્માत् કારુણ્ય કારુણ મહાદેવ રક્ષ રક્ષ મહેશ્વર રક્ષ રક્ષ મહેશ્વર અસ્તુ કલ્યાણ અસ્તુ કલ્યાણ અસ્તુ કલ્યાણ. ભગવાન શિવ અને પાર્વતીના 4 મંગળો પૂર્ણ થાય. ખૂબ તાલીઓ વડે વધાવ્યું ભગવાન શિવ પાર્વતીને ઝાંખીને. આ એક ઝાંખી છે, આ વિવાહ નથી, સિર્ફ ઝાંખી. ક્યાંથી આવ્યા ક્યાંથી આવ્યા રે ક્યાંથી આવ્યા રે આવા શમશાનના ભૂતડા ક્યાંથી આવ્યા રે ક્યાંથી આવ્યા રે ક્યાંથી આવ્યા રે એવા શમશાનના ભૂતડા ક્યાંથી આવ્યા રે નથી લાવ્યા રે નથી લાવ્યા રે તમે મોડી ઉમે ચૂંદડી નથી લાવ્યા રે નથી લાવ્યા રે નથી લાવ્યા રે તમે મોડી ઉમે ચૂંદડી નથી લાવ્યા રે નથી લાવ્યા રે નથી લાવ્યા રે તમે કાન કેરા કુંડળ નથી લાવ્યા રે નથી લાવ્યા રે નથી લાવ્યા રે તમે કાન કેરા કુંડળ નથી લાવ્યા રે નથી લાવ્યા રે નથી લાવ્યા રે તમે નાક કેરી નથણી નથી લાવ્યા રે નથી લાવ્યા રે નથી લાવ્યા રે તમે નાક કેરી નથણી નથી લાવ્યા રે ક્યાંથી આવ્યા રે ક્યાંથી આવ્યા રે આવા શમશાનના ભૂતડા ક્યાંથી આવ્યા રે નથી લાવ્યા રે નથી લાવ્યા રે તમે પગ કેરા ઝાંઝર નથી લાવ્યા રે નથી લાવ્યા રે નથી લાવ્યા રે તમે પગ કેરા ઝાંઝર નથી લાવ્યા રે નથી લાવ્યા રે નથી લાવ્યા રે તમે હાથ કેરા કંકણ નથી લાવ્યા રે નથી લાવ્યા રે નથી લાવ્યા રે તમે હાથ કેરા કંકણ નથી લાવ્યા રે એ ક્યાંથી આવ્યા રે ક્યાંથી આવ્યા રે આવા શમશાનના ભૂતડા ક્યાંથી આવ્યા રે ક્યાંથી આવ્યા રે ક્યાંથી આવ્યા રે આવા શમશાનના ભૂતડા ક્યાંથી આવ્યા રે ભગવાન શિવ અને પાર્વતીને વિવાહની સુંદર ઝાંખી. ભૂત પ્રેતો દેવતાઓ સુંદર. શું છે?
कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना वो तुम शिव रूप में आना वो तुम शिव रूप में आना उमा साथ लेके विष्णु हाथ लेके चले आना प्रभु जी चले आना प्रभु जी चले आना हो चले आना प्रभु जी चले आना આવો ભગવાન શિવ પાર્વતી અને શિવ પ્રાણ ભગવાનની આરતી કરીએ. જજમાન શ્રી આરતી ઉતારવા માટે આવે.